નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વાર્ષિક પરીક્ષાનું ભૂગોળ વિષયનું પેપર સોલ્યુશન જોઈએ. ચાલો શરૂઆત કરીએ. પહેલા વિભાગીયના જે પ્રશ્નો પૂછાયા એના જવાબ જોઈ લઈએ આપણે. પહેલા નંબરનો પ્રશ્ન હતો કે ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા? તો એનો જવાબ જે છે ઇબ્ન બતુતા આવશે. ઓપ્શન બી સાચો છે. પછી બીજા નંબરનો પ્રશ્ન હતો કે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે, તો શનિનો ઉપગ્રહ કયો? તો શનિનો ઉપગ્રહ જે છે એની આવશે જવાબ ટાઇટન. આ જે ટીટોન જે છે એ નેપચ્યુન માટે આવશે. નેપચ્યુનનો ઉપગ્રહ ટીટોન આવશે. ત્યાર પછી ભૂગર્ભમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે? તો જે ભૂગર્ભ છે એ ભૂગર્ભની અંદર નિકલ અને લોહ જે છે એ ખનિજ મુખ્ય છે. એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 4, કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? તો એનો જવાબ જે છે સિસ્મોગ્રાફ આવશે. ત્યાર પછી 5મા નંબરનો પ્રશ્ન, પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર જે છે એ 71% છે. એનો સાચો જવાબ. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? તો સૌથી વધુ સખત ખનિજ જે છે ને હીરો. એનો સાચો જવાબ આવશે. એની જે નક્કરતા છે ને કેટલી 10 છે. અને આ સૌથી નરમ ખનિજ કેટલી હોય? તો નરમ ખનિજની અંદર આવે ટાર, કે એની નક્કરતા જે છે ને 1 છે. બરાબર, તો સાચો જવાબ આપણો હીરો બનશે. 7મા નંબરનો પ્રશ્ન, મેદાનો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે? તો મેદાનો જે છે ને 41% ભૂમિખંડોનો ભાગ રોકે છે. એ સાચો જવાબ આવશે. 8મા નંબરનો પ્રશ્ન, વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? તો સાચો જવાબ એનો આવશે કાર્બન ડાયોક્સાઇડ. સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ અનુમાનવામાં આવે છે? તો 6000 અંશ સેલ્સિયસ જે છે સૂર્યની સપાટીનું તાપમાન છે. 1.5 કરોડ સેલ્સિયસ જે છે કેન્દ્રનું આવે. કયા પવનો બરફ પક્ષી છે? તો ચીનૂક પવનો એ બરફ પક્ષી છે. 11મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિવિધ દેશોમાં ઓળખાતા ચક્રવાતના નામો કયા દેશના છે તે પસંદ કરી જોડકા જોડો. તો ચાલો, હરિકેન વેસ્ટ ઇન્ડિઝમાં જે છે ચક્રવાત હરિકેન નામે ઓળખવામાં આવે છે. વેસ્ટ ઇન્ડિઝની અંદર હરિકેન નામે ઓળખવામાં આવે છે. જ્યારે ટાઇફૂન જે છે જાપાન અને ફિલિપીન્સની અંદર ટાઇફૂન નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ટોર્નેડો જે છે એ યુએસએ ની અંદર ઓળખવામાં આવે છે. અને વિલી જે છે ઓસ્ટ્રેલિયાની અંદર વિલી નામે ચક્રવાત ઓળખવામાં આવે છે. તો આપણો સાચો જવાબ જે બનશે ઓપ્શન એ. હરિકેન વેસ્ટ ઇન્ડિઝની અંદર હરિકેન કહેવામાં આવે છે. એના સિવાય જાપાન અને ફિલિપીન્સની અંદર ટાઇફૂન નામે ચક્રવાત ઓળખવામાં આવે છે. ત્યાર પછી યુએસએ ની અંદર ટોર્નેડો તરીકે ઓળખવામાં આવે છે ચક્રવાતને. અને વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની અંદર ચક્રવાતને વિલી નામે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ જે છે એ સાચો જવાબ બનશે. 12મા નંબરનો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ કઈ છે? તો મારિયાના ટ્રેન્ચ જે છે એ વિશ્વની સૌથી ગહન સમુદ્ર ખાઈ કહેવામાં આવે છે. એ સાચો જવાબ બનશે. 13મા નંબરનો પ્રશ્ન, જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ દેશોની સંખ્યા કેટલી છે? તો અતિ સમૃદ્ધ દેશોની સંખ્યા જે છે ને 12 છે. 12 સાચો જવાબ ઓપ્શન એ આવશે. સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થતો નથી? તો કૃષિ વિષયક નકશા એ સાંસ્કૃતિક છે. પરિવહન નકશા એ પણ સાંસ્કૃતિક નકશા છે. વસાહત નકશા એ પણ સાંસ્કૃતિક છે. પરંતુ જમીનના નકશા જે છે ને એ સાંસ્કૃતિક નથી. ઓપ્શન ડી સાચો જવાબ. પૃથ્વી 1 કલાકમાં કેટલા રેખાંશ વૃત્તોનું અંતર કાપે છે? તો પૃથ્વી જે છે 1 કલાકની અંદર 15 જેટલું રેખાંશ જે છે એ 1 કલાકમાં રેખાંશ વૃત્તોનું અંતર કાપે છે. ભારતમાં કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે? તો તમિલનાડુની અંદર શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે. ત્યાર પછી વર્તમાન સમયમાં ભૂગોળનું મુખ્ય વિષય ક્ષેત્ર કયું છે? તો વર્તમાન સમયમાં ભૂગોળનું મુખ્ય વિષય ક્ષેત્ર જે છે ને એ પર્યાવરણ. એનો સાચો જવાબ આવશે પર્યાવરણ. ત્યાર પછી પૃથ્વી સપાટીનું ઘન આવરણ કયા નામે ઓળખવામાં આવે છે? તો પૃથ્વી સપાટીનું જે ઘન આવરણ છે એ મૃદાવરણ નામે ઓળખવામાં આવે છે. મૃદાવરણ. કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે? તો દક્ષિણ ગોળાર્ધ જે છે ને એ જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે મોટા ભાગે દક્ષિણ ગોળાર્ધની અંદર શું જોવા મળે છે? પાણી. અને એના કારણે એને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ઉત્તર ગોળાર્ધ જે છે ને એને જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તમારા મતે ખનિજના કેટલા પ્રકાર હોઈ શકે તે જણાવો. તો ખનિજના 2 પ્રકાર છે. એક
ધાત્વિક અને બીજું અધાત્વિક. રાજસ્થાનમાં આવેલા સુંદરમાતા પર્વત કયા પર્વતના પ્રકારનું ઉદાહરણ કહેવાય છે? તો એનો જવાબ જે છે અવશિષ્ટ એ સાચો જવાબ બનશે. કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે? તો નોર્વેસ્ટર પવન. નોર્વેસ્ટર પવનો જે છે કાળ વૈશાખી પવનો તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યના કિરણો સમુદ્રના પાણીમાં ક્યાં સુધી પ્રવેશી શકે છે? તો આશરે 200 મીટરની ઊંડાઈ સુધી. 200 મીટરની ઊંડાઈ સુધી સૂર્યના કિરણો પ્રવેશી શકે છે. ત્યાર પછી પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કઈ છે? તો એનો જવાબ જે છે ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કીધું છે ઇન્ટરનેટ જવાબ આવે છે સાચો. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે. ત્યાર પછી વિભાગ સી ના કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. એમાં હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? તો ગરીબી, વસ્તી વધારો, બેકારી વગેરે શું છે હાલની વૈશ્વિક સમસ્યાઓ છે. આતંકવાદ વગેરે. ભૂકંપીય મોજાના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો 3 પ્રકાર છે. એક પી, બી, બે એસ અને ત્રીજું છે એલ. આ પી એટલે કે પ્રાથમિક મોજા, બીજું એસ એટલે કે દ્વિતીયક મોજા અને ત્રીજું એલ એટલે કે પૃષ્ઠીય મોજા. જે પૃષ્ઠીય મોજા જે છે ને એની સૌથી વધારે આ પૃથ્વીના જે ભૂમિનો જે ભાગ છે ને એના ઉપર સૌથી વધારે વિનાશ સર્જે છે આ પૃષ્ઠીય મોજા અને ભૂકંપના આંચકા અનુભવાય છે. આ જે છે પ્રાથમિક મોજા એ મોટાભાગે પાણીની તરંગલંબાઈમાં પસાર થતા હોય છે અને દ્વિતીયક મોજા જે છે ને પાણીના કોઈ જગ્યાએ અટકી જતા હોય છે. જ્વાલામુખીનું પ્રસ્ફોટન કુદરતી આફત છે કેવી રીતે? તો એનું કારણ છે કે જ્યારે જ્વાલામુખી પ્રસ્ફોટન થાય છે ત્યારે દરિયા કિનારે દરિયાની અંદર જે છે સુનામીના વિશાળ મોજા ઉછળે છે અને સમુદ્ર કિનારે શું વિશાળ નુકસાન થતું હોય છે. અને એના સિવાય વાત કરીએ તો જ્વાલામુખીનું જ્યારે પ્રસ્ફોટન થાય છે તો એમાંથી ઝેરી જે વાયુઓ જે છે પૃથ્વીના વાતાવરણમાં ભળે છે, જેમ કે હાઇડ્રોજન હોય, સલ્ફર હોય, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ જે છે એ નુકસાન કરતા હોય છે અને એ રીતે જ્વાલામુખીનું પ્રસ્ફોટન કુદરતી આફત છે એ કહી શકાય. ખનિજના 4 લક્ષણો જે છે એ જણાવવાના છે. તો નિશ્ચિત બંધારણ હોય, એના સિવાય જે છે સૂર્યનું પ્રકાશનું પુનરાવર્તન કરતા હોય છે, બરાબર. અને આ મુજબના જે 4 લક્ષણો જે છે ખનિજમાં લખી શકીએ. એના સિવાય ચળકળ ધરાવે, બરાબર, ઘનતા વધુ હોય, આ બધું લખી શકીએ ખનિજના 4 લક્ષણો. પછી 29મા નંબરનો પ્રશ્ન હતો કે નીચેના ચાર્ટમાં ઉચ્ચ પ્રદેશોના પ્રકારો જણાવો. તો 4 ઉચ્ચ પ્રદેશોમાં આંતર પર્વતીય, પર્વતીય ઉચ્ચ પ્રદેશો, ખંડીય અને કિનારાના ઉચ્ચ પ્રદેશો, આ 4 પ્રકારો આવે. 30મા નંબરનો પ્રશ્ન, શોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, એનું કારણ શું? તો વાતાવરણનું પ્રથમ આવરણ જે છે ને એ કયું? શોભ આવરણ. હવે શોભ આવરણમાં શું થાય છે કે જ્યારે ઉપર વાતાવરણ તરફ જવામાં આવે ને ત્યારે પ્રત્યેક 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 જેટલું તાપમાન શું થાય છે? ઘટે છે. અને તાપમાન ઘટવા છતાં પણ અહીંયા તાપમાન કેવું રહે છે? સ્થિર રહેતું હોય છે. અને એ જગ્યાએ કોઈ પણ ચક્રવાત, વંટોળ, વાવાઝોડું જેવી કોઈ અસર થતી નથી. હવા જે છે ને ઉપર જઈને કેવી પાતળી બને છે ને એ પાતળી હવાની અંદર આ જે વિમાન જે છે ને એ વિમાન ઉડ્ડયન માટે શોભ સીમા જે છે એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવતી હોય છે. અક્ષાંશ આબોહવા પર કેવી રીતે અસર કરે છે? તો અક્ષાંશ આબોહવા પર અસર કરે છે એનું કારણ છે કે જેમ કે વિષુવવૃત્તીય જે છે વિષુવવૃત્તીય પ્રદેશોમાં શું થાય છે કે સૂર્યના કિરણો ડાયરેક્ટ સીધા લંબ પડે છે અને સૂર્યના કિરણો લંબ પડે તો એના કારણે શું થાય છે? ગરમીનું પ્રમાણ વધે અને ગરમીનું પ્રમાણ જ્યાં વધુ હોય ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા વધે છે અને આ રીતે અક્ષાંશ જે છે ને આબોહવા પર અસર કરતા હોય છે. અને એના સિવાય વાત કરીએ તો વિષુવવૃત્તીય પ્રદેશોમાં જેમ ધ્રુવીય પ્રદેશો તરફ જવામાં આવે ત્યારે શું થતું હોય છે કે સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને એના કારણે બાષ્પીભવનની પ્રક્રિયા ઓછી થાય છે. આ રીતે અક્ષાંશ અસર કરતા હોય છે. મુંબઈ અને પુના વચ્ચે ઓછું અંતર હોવા છતાં મુંબઈમાં વૃષ્ટિ વધુ થાય છે
એનું કારણ શું છે? તો એનું કારણ જે છે મુંબઈ જે છે ને પવન મુક્ત દિશાએ આવેલું છે અને એના કારણે શું ત્યાં વરસાદ પડતો હોય છે, અને પૂના જે છે ને એ પવન વિમુક્ત દિશાએ આવેલું છે, એટલે કે વરસાદ છાયાના પ્રદેશમાં આવેલું છે, અને એના કારણે પૂનાની અંદર વરસાદ ઓછો પડે છે. સ્વ ઉત્પાદકો એટલે શું કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે વનસ્પતિ પોતાનો ખોરાક જે છે ને જાતે બનાવે છે એને કહેવામાં આવે છે સ્વ ઉત્પાદકો. પછી એના સિવાય વાત કરીએ તો બીજા પ્રશ્નો જે છે એકદમ સહેલા જતા. દુષ્કાળ એટલે શું, તે માટે કયું કારણ જવાબદાર છે? ભૂસ્ખલન સમયે બચવાના ઉપાયો તો ઢોળાવવાળા સ્થળોથી ખસી જવું, બરાબર, એવા બધા કારણો ઉપાયો લખી શકાય. એના સિવાય આગળ વાત કરીએ તો આરએફનું પૂરું નામ પૂછ્યું હતું, રેસ્ટ હોમ, અને CH એટલે કે સર્કિટ હોમ. વિભાગ ડી ની અંદર પ્રશ્નો પણ સહેલા હતા. માનવ ભૂગોળ, આગ્નેય ખડકોનું સ્વરૂપ, પછી ફકરામાંથી કેસ સ્ટડી પ્રશ્ન પણ પૂછાયો અને એકદમ સહેલા પણ હતા, એના જવાબ પણ જોઈએ આપણે. કે પહેલો પ્રશ્ન તો વિશ્વમાં કુલ કેટલી ભૂતકતીઓ છે? તો એનો પહેલો જવાબ જે સાચો છે એ કયો આવશે? આ જવાબ બનશે. વિશ્વમાં કુલ 7 મુખ્ય ભૂતકતીઓ આવેલી છે. કઈ બે ભૂતકતી વચ્ચે દબાણના લીધે હિમાલય પર્વત શ્રેણીનું સર્જન થયું છે? તો એનો જવાબ જે છે ભારતીય ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી વચ્ચે દબાણના કારણે હિમાલય પર્વત શ્રેણીનું સર્જન થયું છે. આ બીજા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે. ત્યાર પછી ભારતીય ભૂતકતી કોનાથી છૂટી પડ્યાનો અંદાજ છે? તો એનો જવાબ જે છે ને એ આ આવશે. 75 મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડ્યાનો અંદાજ છે. આ ત્રીજાનો સાચો જવાબ આવશે. આ રીતે કેસ સ્ટડી પ્રશ્નોના સહેલા પ્રશ્નો જે છે એ પૂછાયા હતા. નિહારિકાવાદ પૂછાયો હતો. ઇમેન્યુઅલ કાન્ટ, બરાબર, આ ઉત્કલ્પનાના જનક કહેવામાં આવે છે. પછી તાપમાનનું ઉદ્ભવ વિતરણ, પર્વતો આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકે, તેનાથી શું લાભ થાય તે વિશે મૌલિક રીતે ઘણું બધું લખી શકાય આપણે એની અંદર. આ પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓ માટે હતો. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વાતાગ્રહ પ્રશ્ન પૂછાયો. ભરતીનું મહત્વ, ભરતીના મહત્વની અંદર ભરતીની ઉત્કલ્પના કોને આપી એ બધું લખી શકાય, બરાબર. એના સિવાય સર જેમ્સ જીન્સ ને જેફરીને આ ઉત્કલ્પના આપી. તો આ મુજબ આપણે ભૂગોળ વિષયનું જે પેપર સોલ્યુશન છે એ આજે પૂર્ણ કરી છે. હવે પછી એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.